વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અથર્વ વેદ 5:18 આવતી સુક્તિ અર્થાત કે મંત્ર નાશ્ય બ્રહ્મવર્યસમ ભવતી નાશ્ય પ્રજા નાશ્ય પશુર ભવતી યો બ્રહ્માણમ આચાર્યમ હિંસતી વા અવમન્યતે. આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને જે લોકો પોતાના ગુરુનું અપમાન કરે છે, દ્રોહ કરે છે, એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો અથર્વ વેદ 5:18 વેદ ભગવાન કહે છે કે નાશ્ય બ્રહ્મવર્ચસમ ભવતી નાશ્ય પ્રજા નાશ્ય પશુર ભવતી યો બ્રહ્માણમ આચાર્યમ હિંસતી વા અવમન્યતે. અર્થાત કે જે મનુષ્ય પોતાના આચાર્ય કે ગુરુનો દ્રોહ કરે છે અથવા અપમાન કે હિંસા કરે છે તેનું બ્રહ્મ તેજ નષ્ટ થઈ જાય છે, તેનો વંશ, સમૃદ્ધિ અને કલ્યાણનો પણ નાશ થાય છે અને તેની દુર્ગતિ થાય છે. આ પ્રમાણે વેદ ભગવાને ડિંડિમ ઘોષ કરતા આ વાત કહેલી છે. આચાર્ય અને ગુરુનો અર્થ શું થાય? સર્વપ્રથમ આપણે એના પર વિચાર કરીએ તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે ગુકારસ્ત્વ અંધકાર સ્યાદ રુકારષ્ટ નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્યભિધીયતે. અર્થાત કે ગુ એટલે કે અંધકાર, અજ્ઞાન, અને રૂ એટલે તેનો નાશ કરનાર. જે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાન રૂપી પ્રકાશ કરે છે તેને ગુરુ કહેવામાં આવે છે. આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે આ ચિનોતી ચ શાસ્ત્રાર્થાન આચાર્ય સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માત તસ્માદ આચાર્ય ઉચ્યતે. અર્થાત કે જે શાસ્ત્રોના તત્વોનો સંગ્રહ કરે, શિષ્યોને સદાચારમાં સ્થાપિત કરે અને પોતે પણ તે આચારનું પાલન કરે, તેથી તેને આચાર્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ કરેલી છે. શાસ્ત્રોમાં ગુરુનો કે આચાર્યનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે કે આચાર્યમ વિજાનયાન મામ. અર્થાત કે આચાર્યને મારાથી પૃથક ક્યારેય પણ જાણતા નહીં. ગૌભીલ ધર્મસૂત્રમાં આચાર્ય ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ. અર્થાત કે બધા જ ગુરુઓમાં આચાર્ય એ શ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મવૈવત પુરાણમાં કૃષ્ણ જન્મ ખંડમાં શ્રી કૃષ્ણ ભગવાન નંદરાયજીને કહે છે કે ગુરુના મંત્ર દહ સ્વયં. અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર આચાર્ય અર્થાત કે ગુરુનો મહિમા ગાવામાં આવેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આચાર્ય તરીકે ભગવાન શ્રી હરિ જ ધરાતલની ઉપર બિરાજમાન હોય છે. તો એવા આચાર્યનો જો દ્રોહ કરવામાં આવે, તેનું અપમાન કરવામાં આવે, તેની હિંસા કરવામાં આવે તો એવા વ્યક્તિની ભયંકર દુર્ગતિ થાય છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસના ઉત્તરકાંડમાં કહે છે કે હરિહર ગિરિજા શંભુ ભવાની क्षमाहिम गुरु अपराध ना गानी गुरु कही अज्ञा बुध नहीं मानही अतिशय अग अज्ञानी जानई।
અર્થાત કે જે હરિ કે શંકરનો અપરાધ કરવા છતાં ગુરુની કૃપા હોય તો ઉદ્ધાર થઈ શકે છે, પરંતુ જે ગુરુનો દ્રોહ કરે છે તેને કોઈ બચાવી શકતું નથી. આ અપમાનને કારણે જ કાગભૂષણજીને હજારો યોનિઓમાં ભટકવાનો અને સર્પની યોનિઓમાં જન્મ લેવાનો શાપ મળ્યો હતો. આ પ્રમાણે અહીં ગોસ્વામી તુલસીદાસજી પોતાના સ્વમુખે કહે છે કે ભગવાનનું અપમાન થઈ જાય તો ગુરુ ભગવાનની પ્રાર્થના કરી શિષ્યના અપરાધને ક્ષમા કરાવે છે, પરંતુ જો ગુરુનો દ્રોહ થઈ જાય, અપમાન થઈ જાય, તો ઈશ્વર એ અપરાધને ક્ષમા કરી શકતા નથી. આ સંબંધમાં રામચરિતમાનસના ઉત્તરાર્ધમાં કાગભૂષણજીના પૂર્વજન્મનું ચરિત્ર આવે છે અને ગર્ગ સંહિતાની અંદર પણ એમના જીવન ચરિત્ર પર થોડો પ્રકાશ કરવામાં આવેલો છે. ગર્ગ સંહિતાના વૃંદાવન ખંડ અધ્યાય 13ની અંદર કાગભૂષણજીના પૂર્વજીવનના ચરિત્ર વિશે થોડી વાત કરવામાં આવેલી છે. કાગભૂષણજી પૂર્વજન્મની અંદર અશ્વશિરા નામના એક ઋષિ હતા. એક સમયની વાત છે, આ પવિત્ર ઋષિ એક વેદશિરા નામના ઋષિના આશ્રમની અંદર તપસ્યા કરવાને અર્થે જાય છે. વેદશિરા ઋષિ જે સ્થાન પર તપસ્યા કરતા હતા, વાસ્તવની અંદર એ સ્થાન એનું ન હતું, પરંતુ એમણે ત્યાં આશ્રમ બનાવેલો હતો. અશ્વશિરા ઋષિ એ આશ્રમની અંદર આવે છે ત્યારે વેદશિરા ઋષિ જે છે એ એને કહે છે કે હે ઋષિ, આ સ્થાન અમારું છે, તો તમે અહીંથી બીજા સ્થાન પર જાઓ. આ પ્રમાણે જ્યારે વેદશિરા ઋષિએ ક્રોધાયમાન થઈને કહ્યું, એટલે અશ્વશિરા ઋષિ જે છે એને કહે છે કે આ સંપૂર્ણ ભૂમિ જે છે એ ભગવાન વિષ્ણુની છે, તમે એના પર અધિકાર કરીને બેઠેલા છો અને ક્રોધાયમાન થઈને મને અહીં તપસ્યા કરવાની ના પાડો છો. તમે ઋષિ છો, તમને આ ક્રોધ જે છે એ શોભે નહીં, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમે સર્પ થઈ જાઓ. આ પ્રમાણે જ્યારે અશ્વશિરા ઋષિએ વેદશિરાને શાપ આપ્યો, એટલે વેદશિરા ઋષિ પણ ક્રોધાયમાન થઈ જાય છે અને અશ્વશિરા ઋષિને શાપ આપતા કહે છે કે તમે એક સ્થાનની અંદર તપસ્યા કરવાને અર્થે સ્થિર રહેતા નથી, પરંતુ કાગડાની જેમ આમ તેમ ડોલટા ફરો છો, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમે કાગડાની યોનિને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે જ્યાં શાપ આપે છે ત્યાં જ ભગવાન વિષ્ણુ જે છે એ એમની સમીપમાં પ્રગટ થાય છે. બંને ભગવાન વિષ્ણુના ઉપાસક હતા, એટલે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુ પોતાની પાસે આવ્યા એટલે બંને ઋષિ મુનિઓ ભગવાન વિષ્ણુના ચરણની અંદર પડી જાય છે અને પ્રભુને કહે છે કે હે પ્રભુ, અમારા અપરાધને ક્ષમા કરો. અમે આપના ભક્ત છીએ, છતાં પણ અમે ક્રોધને રોકી ન શક્યા. અમે એકબીજાને શાપ આપી ચૂકેલા છે, માટે આપ અનુગ્રહ કરો અને આ શાપ મિથ્યા થાય એવી કૃપા કરો.
ભગવાન વિષ્ણુ કહે છે કે હે ભક્તો, હું ધારું તો તમારો આ શાપ જે છે એ મિથ્યા કરી શકું છું, પરંતુ હું એવું નથી ઈચ્છતો કે મારા ભક્તના વચન જે છે એ મિથ્યા જાય. તમને જે શાપ આપેલો છે એ શાપ ફલીભૂત તો થશે જ, પરંતુ એ યોનિની અંદર તમારો ઉદ્ધાર કરવાને અર્થે હું આવીશ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુ કહીને અંતર્ધાન થઈ જાય છે. ત્યારબાદ વેદશિરા ઋષિ જે છે એ કશ્યપની પત્ની કદ્રુને ત્યાં પ્રગટ થાય છે. ત્યારે એનું નામ હોય છે કલિય નાગ, જેનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનની અંદર કરેલો હતો. યમુનાના ધરાની અંદર એક કલિનાગને ભગવાન નાથે છે, મારતા નથી, ને ભગવાન એનો ઉદ્ધાર કરે છે. અને આ જે અશ્વશિરા નામના જે ઋષિ હતા, એઓ કાગડાની યોનિને પ્રાપ્ત કરે છે અને એનો ઉદ્ધાર ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર કરે છે. એ જ કાગભૂષણજીજી, રામાયણના સૌથી પહેલા વક્તા, આદિ વક્તા. આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. કાગભૂષણજીના પૂર્વજન્મ વિશે રામચરિત માનસના ઉત્તરકાંડની અંદર પણ એક કથા જોવા મળે છે. વર્તમાન જે શ્વેત વરાહ કલ્પ ચાલી રહ્યો છે એનાથી 27 કલ્પ પહેલા, એક કલ્પની અંદર 8 અબજ અને 64 કરોડ વર્ષ હોય છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ, ને એની અંદર 8 કરોડ અને 64 વર્ષ હોય છે. એવા 27 કલ્પ પહેલાની વાત છે. આવી રહ્યા અયોધ્યાની અંદર એક શૂદ્ર રહેતો હતો. શૂદ્ર જે છે એ પોતાના ધર્મની અંદર રહેતો હતો, પરંતુ અયોધ્યાની અંદર એક સમયે ભયંકર અકાળ પડ્યો, અને અકાળને લઈને એ શૂદ્ર જે છે, જે પોતે એકાકી જતો, અયોધ્યાનો ત્યાગ કરીને ઉજ્જૈન આવી જાય છે. અને ઉજ્જૈન આવી એ એક અત્યંત ધર્માત્મા અને ત્યાગી બ્રાહ્મણની સેવામાં રહી જાય છે. તન મનથી એ બ્રાહ્મણની ખૂબ સેવા કરે છે. અને બ્રાહ્મણ દેવતા ભગવાન શંકરના અનન્ય આશ્રિત હોય છે. અને ત્યાગ વૈરાગ્ય તો એનો અત્યંત ઉત્કૃષ્ટ હોય છે. બ્રાહ્મણ દેવતાને આ શૂદ્રની ઉપર દયા આવી જાય છે. એ શૂદ્રને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ભાઈ, જા તો ક્ષિપ્રા નદીની અંદર સ્નાન કરી આવ, હું તને શિવ મંત્રની દીક્ષા આપું છું. બ્રાહ્મણની આજ્ઞા થતાં પેલો શૂદ્ર જે છે એ ક્ષિપ્રા નદીની અંદર સ્નાન કરી આવે છે, અને પછી બ્રાહ્મણ દેવતા એને વિધિવત રીતે શિવ મંત્રની દીક્ષા આપે છે. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ લોકોએ ઓમ નમઃ શિવાયનો જપ કરવો હોય તો ઓમ નમઃ શિવાય એવી રીતના બોલવાનો છે. અને શુદ્ર વર્ણના જે છે, સ્ત્રી છે, તે લોકોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો હોય તો શિવાય નમઃ આ રીતના એનું ઉચ્ચારણ કરવાનું છે. આ વાત જે છે એ શિવ પુરાણની અંદર લખેલી છે. આ શૂદ્ર જે છે, જેને ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષા પ્રાપ્ત થઈ ગઈ છે, અને એ પરમ પ્રેમથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગે છે. જે પ્રમાણે બ્રાહ્મણ દેવતાએ એને વિધિ બતાવેલી હતી કે તારે શિવાય નમઃ બોલવાનું, એ વિધિ પ્રમાણે એ મંત્રનો જાપ કરતો હોય છે. પોતે શિવ મંત્રનો દીક્ષિત છે, પરંતુ વૈષ્ણવોની ઉપર એને
ખૂબ દ્વેષ હતો. શિવ અને વૈષ્ણવોની શત્રુતા એ આજની નથી, પરંતુ અનાદિની છે. કોઈ પણ વૈષ્ણવને જુએ ને એટલે એ એની સાથે વિવાદ કરવા માટે તૈયાર થઈ જાય કે અમારા આરાધ્ય જે છે એ બૃહદ છે અને તારા આરાધ્ય જે છે એ કનિષ્ઠ છે. એના ગુરુ વારંવાર સમજાવે એને કે ભાઈ, ભગવાન શંકર અને ભગવાન શ્રીમદ નારાયણ એ તત્વે કરીને એક જ છે. તું એની અંદર ભેદભાવ ન રાખ. તું આ પ્રમાણે જો ભેદભાવ રાખશે તો તારી ભક્તિ જે છે એ ફલીભૂત ન થશે. પરંતુ આ ગુરુની વાતને કંઈ ગણકારતો જ ન હતો. એક સમયની વાત છે, ઉજ્જૈનની અંદર આવેલા મહાકાલેશ્વર મંદિરના પટ્ટાંગણની અંદર એ એક સ્થાન પર બેઠો ટકો ભગવાનના મંત્રનો જાપ કરતો હતો. એવા જ સમયની અંદર એના ગુરુ જે છે એ શિવાલયની અંદર આવે છે. શાસ્ત્રોની મર્યાદા છે કે ગુરુ જ્યારે તમારી સમીપમાં આવે ત્યારે તમારે ઊભા થઈ જવું પડે, એમનું અભિવાદન કરવું પડે અને આસન આપી એમને એક સ્થાન પર બિરાજમાન કરવા પડે. પરંતુ આ ઉદ્ધત જે છે એ ગુરુ આવે છે છતાં પણ એને કંઈ ગણકારતો નથી. ગુરુની દ્રષ્ટિએ તો માન અને અપમાન સમ હતા. ગુરુ એની આ ક્રિયા જુએ છે, પરંતુ મનોમન એના અપરાધને ક્ષમા કરી દે છે. પરંતુ જે જગતગુરુ જે છે ભગવાન શંકર, એ આ અપરાધ સહન કેવી રીતના કરી શકે? એવા જ સમયની અંદર ત્યાં આકાશવાણી થાય છે અને ભગવાન શંકર એને શાપ આપતા બોલે છે કે રે દુષ્ટ, ધરાતલની ઉપર ગુરુ તરીકે હું સ્વયં બિરાજમાન છું ને તું તારા ગુરુનું અપમાન કરી રહ્યો છે. જા, હું તને શાપ આપું છું કે તારે 1000 જન્મ લેવા પડશે, 1000 તામસી યોનિની અંદર તારે જન્મ લેવા પડશે અને એ જન્મની અંદર તારે કષ્ટ વેઠવા પડશે. જા, આવું વજ્રપાત તુલ્ય વચન એના ગુરુએ સાંભળ્યું ને એટલે એના ગુરુ જે છે એ અત્યંત દ્રવિત થઈ ગયા. જુઓ ભક્તો, ઈષ્ટદેવનો અપરાધ કરવામાં આવે ને તો ગુરુ બચાવે, પરંતુ ગુરુદેવનો અપરાધ કરવામાં આવે ને તો ઈષ્ટદેવ રક્ષા નહીં કરે. આ વાત જે છે એ બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73ની અંદર લખેલી છે. 69ની અંદર પણ જોવા મળે છે અને ગુરુ ગીતાની અંદર પણ લખેલી છે. આજે ગુરુનો અપરાધ થઈ ગયો છે, પરંતુ ગુરુ જે છે એ શિષ્યના અપરાધને ક્ષમા કરવાને અર્થે ભગવાન શંકરની સ્તુતિ કરે છે કે હે નાથ, આ તો અજ્ઞાની છે, એના અપરાધોને આપ ક્ષમા કરી દો. ગુરુનો દ્રોહ થઈ જાય અને ગુરુ જો એના અપરાધ ક્ષમા કરી દે તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. અન્યથા શાસ્ત્રોની અંદર ગુરુદ્રોહનું કોઈ પ્રાયશ્ચિત નથી. ગુરુ ભગવાન શંકરને ખૂબ વિનંતી કરે છે. ત્યારે આશુતોષ ભગવાન જે છે એ ગુરુની સન્મુખ પ્રકટ થાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમારી આ સ્તુતિથી હું ઘણો પ્રસન્ન થયો છું. મારો શાપ તો મિથ્યા ન જશે. અને 1000 યોનિ તો ભોગવવી જ પડશે, પરંતુ એ 1000 યોનિની અંદર એ જશે ત્યારે એને
એ યોનિનું કષ્ટ ન ભોગવવું પડશે અને એને મારી સ્મૃતિ જે છે એ ચિરંજીવી રહેશે. હવે આ ભગવાન શંકરે એને શાપ આપ્યો કે વરદાન આપ્યું એ આપણે સમજ પડતી નથી. કારણ કે ભગવાન શંકરે એના પર અનુગ્રહ કર્યો કે મારી સ્મૃતિ એને ચિરંજીવી રહે, અર્થાત કે ભગવાન શંકરે એને પોતાની દુર્લભ ભક્તિનું દાન આપી દીધું. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર ઋષભદેવ ભગવાનના ચરિત્રની અંદર લખ્યું છે કે મુક્તિ દદાતી કરહિચિત ન ભક્તિ યોગ. ભગવાન જે છે એ મુક્તિ આપી દે છે પરંતુ ભક્તિ યોગ નથી આપતા. જ્યારે ભગવાન શંકરે આ શૂદ્રની ઉપર અનુગ્રહ કર્યો કે તારે 1000 યોનિની અંદર જન્મ તો લેવો જ પડશે, એનું કષ્ટ તારે ભોગવવું પડશે, પરંતુ કષ્ટનો અનુભવ તને ન થશે અને મારી સ્ફૂર્તિ જે છે તને ચિરંજીવી રહેશે. એટલે પોતાની દુર્લભ ભક્તિ જે છે ભગવાને એને અર્પણ કરી દીધી. ત્યારબાદ આ શૂદ્ર જે છે એક પછી એક 1000 યોનિને પ્રાપ્ત થાય છે અને 1001મી યોનિની અંદર પુનઃ એ બ્રાહ્મણ તરીકે પ્રગટ થાય છે. એને બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત થયા બાદ એ જ્યારે નાનો હતો ત્યારે જ એને મૂકીને એના માતા પિતા જે છે એ પરલોકવાસી થઈ જાય છે. ભગવાન શંકરની કૃપાથી એની ગતિ જે છે એ કોઈ રોકી શકતું ન હતું. જ્યાં ઈચ્છા થાય ત્યાં એ જઈ શકતો હતો. એક સમયની વાત છે, એ ફરતો ફરતો તપોવનમાં આવી ચડે છે. એ તપોવનની અંદર રહેતા બધા જ ઋષિમુનિઓ જે છે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હોય છે અને આને મન જે છે એ સાકાર ભગવાનની ઉપાસનાનો રંગ લાગી ગયો હોય છે. દરેક ઋષિ મુનિઓના એ આશ્રમમાં ફરે છે, પરંતુ બધા જ નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કરે છે એટલે એને એ વાત રૂચતી નથી. ફરતા ફરતા એ લોમસ ઋષિના આશ્રમમાં આવે છે. આ લોમસ ઋષિની વિશેષતા તમને કહું. લોમસ ઋષિ ભગવાન શંકરના અનન્ય ઉપાસક છે. આ બ્રહ્માંડની અંદર સૌથી પૌરાણિક કોઈ વ્યક્તિ હોય તો એ લોમસ ઋષિ છે. એમ કહેવાય છે કે શરીરની ઉપર 3.5 કરોડ રૂવાડા હોય છે. ભગવાન શંકરે એને એવું વરદાન આપેલું છે કે બ્રહ્માજીનો એક દિવસ જાય ને ત્યારે તમારો એક રૂવાડો જે છે એ ખરી જાય. અને એના શરીર પરથી અત્યાર સુધીમાં 1/2 રૂવાડા ખરી ચૂકેલા છે. તો પણ એને એના જીવનની અંદર આશ્રમ બનાવેલો નથી કોઈ પણ સ્થાન પર. એ એમ કહે છે કે મારું મૃત્યુ સમીપમાં જ છે, તો આશ્રમ મારે શા માટે બનાવવું? ભગવાન શંકરની કૃપાથી એને દીર્ઘકાલ પર્યંત જીવિત રહેવાનું વરદાન છે, છતાં પણ એણે એના જીવનની અંદર આશ્રમ બનાવેલો નથી કોઈ. એ જે સ્થાન પર રહે છે અમુક સમય માટે જ રહે, પછી ત્યાંથી એ જતા રહે. તો આ બ્રાહ્મણ જે છે એ લોમસ ઋષિના આશ્રમની અંદર આવે છે અને લોમસ ઋષિના ચરણમાં પડી ઋષિને કહે છે કે હે ઋષિ, મને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપો. લોમસ ઋષિ જે છે એ અદ્વૈત બ્રહ્મના ઉપાસક હોય છે. એની દ્રષ્ટિની અંદર સ્થાવર જંગમની અંદર કેવલ ને કેવલ ભગવત તત્વ છે, બીજું કોઈ તત્વ છે જ નહીં. અને એ પ્રમાણે એ આ બ્રાહ્મણને ઉપદેશ આપવા લાગ્યા. પરંતુ આ બ્રાહ્મણની સ્થિતિ જે છે, એની જે અવસ્થા જે છે એ લોમસ ઋષિ જેવી ન હતી.
ઋષિ જ્યાં અદ્વૈતનું પ્રતિપાદન કરે ત્યાં આ દ્વૈતનું પ્રતિપાદન કરે. ઋષિ જ્યાં નિર્ગુણનું પ્રતિપાદન કરે ત્યાં આ સગુણનું પ્રતિપાદન કરે. અને બંને ગુરુ અને શિષ્ય વચ્ચે નિત્ય વાદ વિવાદ થયા કરે. એટલે એક દિવસ લોમસ ઋષિ ક્રોધાયમાન થઈ ગયા અને આ બ્રાહ્મણને શાપ આપતા કહે છે કે હું જ્યારે મધ્યની અંદર તને બ્રહ્મ તત્વનો ઉપદેશ આપતો હોઉં ત્યારે તું મધ્યમાં કા 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 કરીને ખલેલ કેમ પહોંચાડે છે? માટે જા, હું તને શાપ આપું છું, તું કાગડો થઈ જા. પોતાના ગુરુએ શાપ આપ્યો છતાં પણ આ બ્રાહ્મણ જે છે એ એક શબ્દ બોલતા નથી અને બે હાથ જોડીને એ શાપ જે છે એ સ્વીકારી લે છે. લોમસ ઋષિ એની આ ક્ષમાવૃત્તિ જોઈને અત્યંત પ્રભાવિત થઈ જાય છે. એ કાગડો બનીને જ્યાં ઉડવા માટે તૈયાર થાય ત્યાં એને પોતાની પાસે બોલાવે છે કે આવો બેટા મારી પાસે, તારી ક્ષમાવૃત્તિથી હું બહુ જ પ્રસન્ન થયું છે. એના મસ્તકની પર હાથ ફેરવે છે અને કહે છે કે જા બેટા, આથી મારા આશીર્વાદ છે કે ભગવાન શ્રી રામની ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી જ લીલા જે છે તારા હૃદયની અંદર છોડી જશે. હું તને રામ મંત્રની દીક્ષા આપું છું. અને રામ મંત્રની એને દીક્ષા આપે છે અને ગુરુદેવની કૃપાથી કાગભૂષણજીના હૃદયની અંદર ભગવાન શ્રી રામની સમસ્ત લીલાઓ જે છે એ સ્ફુરી ઉઠે છે. અને એ ભગવાનની લીલાઓનું ગાન કરવાની અંદર એટલા બધા મસ્ત થઈ જાય છે કે જેની કોઈ વાત નહીં. ગુરુના શાપથી એનું શરીર જે છે એ કાગડાનું થઈ ગયું છે. જ્યારે જ્યારે ભગવાન શ્રી રામ આ ધરાતલ પર પ્રગટ થાય છે ત્યારે કાગભૂષણજીજી ભગવાન શ્રી રામની બાળ લીલાના દર્શન કરવા અયોધ્યા આવે છે. 21 કલ્પ થઈ ગયા છતાં પણ તેઓએ પોતાના આ કાગડાના દેહને સાચવી રાખેલો છે અને આજે પણ તેઓ કાગડાના દેહમાં બિરાજમાન થતા જ અખંડ ભગવાન શ્રી રામના ગુણોનું ગાન કરતા હયાત છે. આ પ્રમાણે ગુરુનો અપરાધ કરવાથી પૂર્વજન્મના જે પેલા શુદ્ર હતા એની પણ દુર્ગતિ થઈ હતી અને પછી એ ભગવાનના શાપથી 2000 જન્મ ધારણ કરે છે અને તામસ યોનિમાં પ્રવેશ કરે છે. અને જ્યારે બ્રાહ્મણનો દેહ એને પ્રાપ્ત થાય છે ત્યારે પુનઃ લોમસ ઋષિનું અપમાન કરવાથી એ બ્રાહ્મણને કાગડાનો દેહ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ ગુરુનો દ્રોહ કરતા નહીં, એનું અપમાન કરતા નહીં. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા આવે છે. એ ગુરુ ગીતામાં ભગવાન શંકર કહે છે કે ગુરુર અગ્નિ શિખામણિ ગુરુર અક્ષર સંગ્રહ ગુરુ દ્રોહાત પરમ નાસ્તિ પાપમ પાપીય શામપણી. અર્થાત કે ગુરુ દ્રોહથી મોટું કોઈ પાપ નથી. ગુરુનું અપમાન કરનાર ગમે તેટલો વિદ્વાન હોય તો પણ તેની સર્વ વિદ્યાઓ નિષ્ફળ થઈ જાય છે અને એને દેહાંતે અધોગતિની પ્રાપ્તિ થાય છે. માટે વેદ મંત્રમાં જે પ્રમાણે કહેલું છે તે પ્રમાણે કોઈ પણ મનુષ્યએ પોતાના ગુરુનો દ્રોહ કરવો નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.